મિત્રો અત્યારે આ ફાર્મ હાઉસ પર દ્વારકા પગપાળા ચાલીને જનારા અંદાજે 300થી 400 લોકો માટે ઉતારો અને જમવાની વ્યવસ્થા ગોઠવાઈ છે। એટલા માટે આપણે અહીંયા સેવામાં આવ્યા છીએ અને અમે બધા તમારું સ્વાગત કરીએ છીએ। બાળકો પણ હાથ હલાવીને તમને વેલકમ કરી રહ્યા છે। મિત્રો આગળ આપણે જોઈશું કે આ શ્રદ્ધાળુઓ છે ચાલીને પગપાળા દ્વારકા ભગવાનને રીઝવવા માટે જતા હોય છે। આ દર વર્ષે કાર્યક્રમ આયોજન થતું હોય છે। તો રાજકોટથી અંદાજિત 10 કિલોમીટર દૂર અમારા બેન અને બનેવી સ્નેહાબેન અને દીપકુમાર એમના ફેમિલી તરફથી આ આયોજન કરવામાં આવતું હોય છે। આ એમનું ફાર્મ હાઉસ છે। મિત્રો જો આ સરસ ગ્રીનરીવાળું ફાર્મ હાઉસ છે। અહીંયા 4 હિંચકા પણ લટકાવેલા છે। ત્યાં બધા મહેમાનો પણ બેઠા છે। 300થી 400 દ્વારકામાં દર્શન કરવા માટે પગપાળા ચાલીને જવાવાળા બધા શ્રદ્ધાળુઓ હોય છે અને બીજા મહેમાનો પણ હોય છે। બધા લોકો સેવા કરતા હોય છે। આ મહેમાનો જો બધાને ચા પાણી બધું પીરસી રહ્યા છે। આ આપણા જેવા બધા મહેમાનો સેવા કરતા હોય છે અને પુણ્યની કમાણી કરતા હોય। મિત્રો આ લોકો ચાલીને પગપાળા દ્વારકા જઈ શકતા હોય તો એમને માટે આપણે વિસામો અને જમવાની વ્યવસ્થા તો કરવી જ જોઈએ ને મિત્રો। તો મારા બેનના સસરા બહુ જ ધાર્મિક અને શ્રદ્ધાળુ અને બહુ જ દાન પ્રવૃત્તિવાળા છે અને એમનું એવું કહેવું છે કે આપણાથી જેટલું થાય ને એટલું આપણે સેવા કરવી જોઈએ। એટલા માટે એ દર વર્ષે આ રીતનું સરસ આયોજન ગોઠવતા હોય છે। આ સામે દેખાય એ એમનું ફાર્મ હાઉસ છે। એમાં અત્યારે દ્વારકાથી આવેલા બધા શ્રદ્ધાળુઓ ભાઈઓ બહેનો નાના મોટા બધાનો એમાં અત્યારે ઉતારો છે, આરામ કરે છે। આ બધાનો સામાન છે નીચે ટ્રેક્ટરમાં એ લોકો બધા પોતપોતાનો સામાન ભરીને આવતા હોય છે। ટ્રેક્ટરમાં સામાન જતો હોય એ લોકો પાછળ ચાલીને જતા હોય। આ એમને પીવા માટે પાણીના કેરબા અત્યારે ટ્રકમાંથી ઠલવાઈ રહ્યા છે અને જમવાનું ભોજન કાઉન્ટર અમે લોકો તૈયાર કરવાના છીએ। આગળ થોડી વારમાં બધું તૈયાર થઈ જશે। થાળી વાટકા બધું ગોઠવાઈ ગયું છે અને અત્યારે ગીરમાંથી સ્પેશિયલ કેરી જે ફ્રોઝન કેરી આવે એ ફ્રોઝન કેરી ગીરમાંથી મગાવવામાં આવી છે। જો આ કેરીના પેકેટ છે, કેરીના કટકા હોય આમાં એકદમ ઠંડા હોય એટલે અત્યારે એને ઠંડક ઓછી કરવા માટે પાણીમાં પલાળ્યા છે। અહીંયા મોટો કૂવો છે મિત્રો, આમાં પાણી ભરપૂર છે। ફાર્મ હાઉસમાં પાણીની કોઈ કમી નથી દોસ્તો। જે લોકો આવી સેવાકીય પ્રવૃત્તિઓ ને બધું કરતા હોય ને એમને ત્યાં કૃષ્ણ ભગવાન ઠાકોરજીની મહેરબાની હોય, લીલા લહેર હોય, એમને ત્યાં કંઈ ઘટતું ન હોય। જો આ કેરીના કટકા છે એને બધાને અત્યારે થોડાક ગરમ થાય ને એ પછી એને મિક્સરમાં કાઢવામાં આવશે અને પછી કેરીનો સરસ મજાનો ઠંડો રસ બધાને પીરસવામાં આવશે। આ બહેનો પણ અત્યારે પાણી પીવડાવવાની સેવા કરી રહ્યા છે। દોસ્તો સામે દેખાય છે તો ચીકુડી ને આંબા ને બધા બહુ બધા સરસ મજાના વૃક્ષો છે અને આ શાંતિ યજ્ઞ પવિત્ર યજ્ઞ અત્યારે થઈ રહ્યો છે જે દર વર્ષે આ ટાઈમે કરવામાં આવતો હોય છે। દ્વારકા જવાવાળા લોકો પણ આ સંઘમાં બધા સંમેલિત થતા હોય છે અને અહીંયા આ કાર્યક્રમ આખો થઈ જાય, યજ્ઞ થઈ જાય, જમવાનું પતી જાય ત્યારબાદ રાસ રમવાનો કાર્યક્રમ પણ કરવામાં આવશે। એ પણ આપણે આગળ જોઈશું। બહેનો ભાઈઓ બધા ઉત્સાહપૂર્વક રાસ લેતા હોય છે અને અત્યારે અહીંયા તડકો હોવા છતાં એકદમ ઠંડુ વાતાવરણ। એનું કારણ એ છે કે અહીંયા એકદમ બધે વૃક્ષો છે। અમારા બનેવી છે ને એ બહુ શોખીન છે દીપકુમાર, એટલે બધે એને ઝાડવા ગ્રીનરી એવું બધું સરસ મજાનું કર્યું છે ને કે તડકો તમને જરાય ન આવે। જો મિત્રો તમે જોઈ શકો છો મારી ઉપર ચારે બાજુ એકદમ ઘાટા વૃક્ષો છવાઈ ગયેલા છે અને એને જ લીધે તમને ઠંડો પવન આવે અને વાતાવરણ પણ તમને મસ્ત લાગે। તો એમ થાય જોતા જ કે અહીંયા આવવા જેવું છે ને અહીંયા તો ખાટલો નાખીને તમે બેસો આરામ કરો તો મજા આવી જાય। જો આ નાના નાના બાળકો પણ કેવી ગમ્મત કરી રહ્યા છે। આ બધા લોકો મહેમાનો આવ્યા છે, બધા બેઠા છે અને હવે હવન ચાલુ થઈ ગયું છે। તો હવનમાં બધા દરેક લોકો આહુતિ પૂરી રહ્યા છે અને અગ્નિદેવને રીઝવી રહ્યા છે કે જે લોકો આ યજ્ઞમાં આહુતિ પૂરે એ બધાના ઘરમાં સુખ અને શાંતિ થાય, એમના જીવનમાં કાયમને માટે આનંદ રહે એવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। અને આ બીજા બહેનો પણ જો ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક બધા લોકો આ યજ્ઞમાં જોડાયા છે અને બધા પોઝિટિવ વાઇબ્રેશનથી અત્યારે આ વાતાવરણ એકદમ ભરપૂર થઈ ગયું છે દોસ્તો। જો
આ વાતાવરણ અને આ પ્રસંગને કેદ કરવા માટે બધામાં થનગનાટ છે. એટલે ઘણા બધા લોકો પોતપોતાના મોબાઈલ ફોન દ્વારા આ પ્રસંગને રેકોર્ડ કરી રહ્યા છે. પછી અહીંયા એક એવું સુંદર વ્યવસ્થા ગોઠવાય છે કે દરેક વ્યક્તિઓ જેટલા કપલ અહીંયા આવ્યા હોય તો બધાને યજ્ઞમાં આહુતિ આપવા દેવામાં આવે. તો વારાફરતી બધા લોકો કપલ એટલે કે હસબન્ડ વાઈફ પતિ પત્ની બધા વારાફરતી બધા યજ્ઞદેવને આહુતિ આપે છે, અગ્નિને આહુતિ આપે છે કે જેથી કરીને બધા ઉપર દેવની કૃપા દ્રષ્ટિ વરસે અને બધાને જીવનમાં સુખ શાંતિ થાય. એવું પવિત્ર અને દિવ્ય વિચાર અત્યારે અહીંયા ગોઠવવામાં આવ્યો છે. જો મિત્રો, બધા લોકો બધા મહેમાનો માટે આ રીતે છે. અમે પણ આ યજ્ઞમાં આહુતિ આપેલી છે મિત્રો. અમે આ લાભ લીધો છે અને અમને પણ આનો ખૂબ જ આનંદ સમાતો નથી. જો મિત્રો, આ લોકો જે લોકોએ આહુતિ આપી દીધી એ લોકો પછી ઊભા થઈ જશે અને પછી જે લોકોને બાકી હોય એ બધા યજ્ઞમાં આહુતિ આપવા માટે જાય છે. એવી રીતે સરસ યજ્ઞ કાર્ય થઈ રહ્યું છે. શાંતિ હવન જેને કહેવામાં આવે છે એ બધાના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ પથરાય એને માટે કરવામાં આવતું હોય છે. જો મિત્રો, આવા દિવ્ય કાર્ય દૈવીય કાર્ય થવા જ જોઈએ દોસ્તો. એનાથી આપણને માનસિક શાંતિ રહે અને અંદર પોઝિટિવિટીમાં વધારો થાય અને વાતાવરણ પણ સમૃદ્ધ બની જાય છે મિત્રો. જો હવે યજ્ઞ પછી આ રાસ ચાલુ થયા છે, જોઈ શકાય છે મિત્રો. અહીંયા ભાઈઓ બધા રાસ લે છે અને પાછળ બધા બહેનો રાસ લઈ રહ્યા છે. તો આપણે એ રાસ જોઈશું. આ રાસમાં બધા બહુ જ આનંદ અને ઉત્સાહપૂર્વક ઝૂમી રહ્યા છે. જુઓ મિત્રો, એકદમ આનંદ અને ઉત્સાહ. બહેનોમાં તો રાસ લેવા ગરબા કરવા એટલે તો કાંઈ ઘટે નહીં. ઉત્સાહ ઉમંગની વાત છે મિત્રો. જો તો બધા બહેનો સરસ મજાના ડ્રેસ કોડ સાથે તૈયાર થઈને આવી ગયા છે અને આ રાસને બધા એન્જોય કરી રહ્યા છે. આમાં શ્રદ્ધાળુઓ બહેનો પણ છે અને મહેમાન તરીકે તેડાવેલા મહેમાનો એ પણ બધા છે. બહેનો ભાઈઓ બધા છે આમાં જુઓ મિત્રો. અને બધા જ ખૂબ જ હરખ અને આનંદ સાથે આ કૃષ્ણ ભગવાનનું જે દિવ્ય કાર્ય અત્યારે થઈ રહ્યું છે, ભગવાનને રીઝવવા માટે દિવ્ય કાર્ય યજ્ઞ થઈ રહ્યો છે અને પગપાળા ચાલીને દ્વારકા જઈ રહ્યા છે. તે કાર્યમાં બધા ઉત્સાહ ઉમળકાભેર બધા ભાગ લે છે અને આ કાર્યને બધા કેવો માણી રહ્યા છે આપણે લાઈવ જોઈ શકીએ છીએ. જો મિત્રો, આ કાર્ય દર વર્ષે આ જ રીતે અમારા બેન અને બનેવીના ફેમિલી તરફથી કરવામાં આવે છે અને દર વર્ષે કાર્ય મોટું ને મોટું થતું જતું હોય છે. બધાને જમવામાં ભજીયા, પૂરી, શાક, કેરીનો રસ, દાળ ભાત, છાશ, પાપડ એવું સરસ મજાનું જમવાનું પીરસવામાં આવે છે. પછી જમવાનું પતી જાય ત્યારબાદ બપોર પછી 2 વાગે આઈસ્ક્રીમ ખવડાવવામાં આવતો હોય છે, ઠંડો આઈસ્ક્રીમ. આ લોકોને 3-4 વાગે રજા લેવાની હોય સંઘવાળા લોકોને, તો એ પહેલાં એમને ચા પીવડાવવામાં આવે છે. સવારમાં પણ એમને માટે બધી વ્યવસ્થા હોય છે. સરસ મજાની ચાની વ્યવસ્થા, ઠંડુ શરબત પીવડાવવામાં આવે છે, વરિયાળી લીંબુવાળું ઠંડુ શરબત, પછી ઓરેન્જ સોડા, એવું બધું 2-3 અલગ અલગ ઠંડા પીણા પણ રાખેલા હોય છે મિત્રો. આ રીતે સંઘને એકદમ ખુશ કરી દે એવી રીતે બધી વ્યવસ્થા હોય છે. અને જોઈ શકાય છે મિત્રો, આ બધા બહેનો કેવા બધા હરખમાં અને ઉત્સાહમાં ઝૂમી રહ્યા છે અને કોઈને હરખની સીમા નથી, આપણે નજરે જોઈ શકીએ છીએ. આ બધા ઓઢણાવાળા બહેનો છે એ બધા સંઘના બહેનો છે. એ પણ પૂરેપૂરો ભાગ લે છે મિત્રો દરેક કાર્યમાં. એ લોકો હવનમાં પણ ભાગ લેતા હોય છે, દર્શનમાં આવતા હોય છે અને આ રાસ લેવામાં આવતા હોય છે તો રાસમાં પણ પૂરેપૂરો ઉમળકા સાથે ભાગ લેતા હોય છે. એ લોકોને પણ બહુ આનંદ થતો હોય છે અને કહેતા હોય છે કે અમારી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, એવું કહે એ લોકો સામે ચાલીને. પણ એ લોકોનો પરમ વિનય છે મિત્રો, આપણે તો એમની સેવા કરવી જોઈએ, કારણ કે એ ભગવાનને રીઝવવા નીકળ્યા છે. તો એને માટે આ બધું કાર્ય થઈ રહ્યું છે અને
આ સેવામાં આપણે જેટલું પણ કરીએ ને મિત્રો એ બધું ઓછું જ છે. તો આ એક પવિત્ર કાર્ય છે. અમારા બેન બનેવી અને એમનો સહપરિવાર, એમના સસરા બધા કરી રહ્યા છે ને એ બહુ જ સરાહનીય છે મિત્રો. આ ગરબા કાર્યક્રમ હજી તો ચાલુ છે, પણ આના પછી એક મહત્વપૂર્ણ મોટો કાર્યક્રમ થવાનો બાકી છે. એ કાર્યક્રમ છે કે મટકી ફોડ. કાનો મટકી ફોડશે, કૃષ્ણ ભગવાન મટકી ફોડશે. તો કૃષ્ણ ભગવાન હવે પધારી ચૂક્યા છે. અમારા બનેવી કાનુડાને તેડીને, જે અમારા ભાણેજ છે એને તેડીને આવ્યા છે અને એના મટકી ફોડવા માટે લઈ જઈ રહ્યા છે. હવે મટકી ફોડ કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે મિત્રો. બધા આનંદ અને ખુશીથી બધા એન્જોય કરી રહ્યા છે. કૃષ્ણ ભગવાનને ફૂલોથી સ્વાગત કરી રહ્યા છે. કાનુડાને ટોપલામાં બેસાડીને માથે લઈને ઝૂમી રહ્યા છે. જેવી રીતે શ્રી વસુદેવજી, કૃષ્ણ ભગવાનના પિતા, જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો ત્યારે મથુરામાંથી તેમને ટોપલામાં લઈ અને યમુના નદીના પાણીમાં ભગવાન પલળી ના જાય એટલા માટે ટોપલામાં માથે ઉપાડી અને લઈ જઈ રહ્યા હતા, યમુના પાર કરી રહ્યા હતા. એ જ રીતે અત્યારે આપણે બધા મહેમાનો અને અમારા બનેવી આ કૃષ્ણ ભગવાનને ટોપલામાં ઉપાડીને માથે લઈને ઝૂમી રહ્યા છે ને એ જ આનંદ મેળવી રહ્યા છે. જે આનંદ એ સમયમાં કૃષ્ણ ભગવાનના પિતા વસુદેવજીને થઈ રહ્યો હતો. એમને બધી ચિંતા, ઉપાધિ, દુઃખ, ટેન્શન બધા ખલાસ થઈ ગયા હતા, કારણ કે ભગવાન તેમની માથે બિરાજતા હતા. એવી જ રીતે અત્યારે એ જ લાહવો આ બધા લોકો લઈ રહ્યા છે. વારા ફરતી બધા કૃષ્ણ ભગવાનને માથે લઈને ઝૂમી રહ્યા છે ને આનંદ માણી રહ્યા છે કે આ લાહવો, આવું કાર્ય આપણા નસીબમાં ક્યાંથી, આપણે બહુ ભાગ્યશાળી હોય મિત્રો તો જ આવો લાહવો મળે કે કૃષ્ણ ભગવાન તમારી માથે બેઠા હોય ને તમે ઝૂમી રહ્યા હોય. જો મિત્રો, 14 લોકનો નાથ કાનુડો જેની માથે બિરાજતો હોય, એમને આનંદનો કોઈ સીમા ન હોય, આનંદનો કોઈ પાર ન હોય. તો બધા વારા પરથી આ આનંદ લઈ રહ્યા છે અને બધાને એક પછી એક આ રીતે આનંદ લેવા માટે બધાનો વારો આવી રહ્યો છે અને બધા આ પળને, આ કાર્યક્રમને એન્જોય કરી રહ્યા છે. આ દિવ્ય કાર્યક્રમ એટલો અદ્ભુત છે કે દરેક જોનાર લોકોને એમ થાય કે આવો કાર્યક્રમ આપણે જોયો છે અને વારે વારે આ કાર્યક્રમને માણવો છે. માટે બધા પોતપોતાના મોબાઈલ ફોનમાં આ કાર્યક્રમને કંડારી રહ્યા છે કે જ્યારે પણ આપણને ઈચ્છા થાય તો પાછો આપણે આ કાર્યક્રમને, આવા અદ્ભુત કાર્યક્રમને માણી શકીએ, નિહાળી શકીએ ને આ આનંદને આપણે પાછો અનુભવી શકીએ. જો મિત્રો, બધા વારાફરતી કૃષ્ણ ભગવાનને માથે લઈને ઝૂમી રહ્યા છે અને બીજા બાળકો પણ બધા આ જ રીતે પોતપોતાના માતા પિતાની ખભા પર બેસીને કાર્યક્રમને અદ્ભુત રીતે માણી રહ્યા છે અને કાર્યક્રમનો આનંદ લઈ રહ્યા છે. જો આવો દિવ્ય ને પવિત્ર કાર્યક્રમ આપણને જોવા મળવો એ પણ બહુ ખુશીની વાત છે. કૃષ્ણ ભગવાનના જન્મની ખુશીમાં અત્યારે મટકી ફોડવામાં આવી રહી છે અને કેટલાય લોકો, શ્રદ્ધાળુઓ કૃષ્ણ ભગવાનને રીઝવવા માટે ચાલીને પગપાળા દ્વારકાપુરીમાં જઈ રહ્યા હોય. આ બે વસ્તુનો સંગમ થવો એ તો બહુ જ દુર્લભ વાત છે. પણ મિત્રો, અત્યારે અહીંયા આ બધી વસ્તુનો સંગમ જોવા મળે છે. શ્રદ્ધાળુઓ પણ આનંદમાં ઝૂમી રહ્યા છે. એમની કોઈ ખુશીનો કોઈ પાર જ નથી. મિત્રો, તમને આ સરસ મજાનો કાર્યક્રમ જોઈને કેવું લાગ્યું મિત્રો? આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. આ દૈવીય કાર્ય આવી જ રીતે દર વર્ષે વધુ ને વધુ મોટા પાયે થતું રહે એવી બધાય પ્રાર્થના કરજો, એવી બધી ભાવના કરજો. મિત્રો, આ વિડીયો જોઈને તમને કેવો આનંદ થયો એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. આ રીતના નવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા અવનવા રોમાંચકારી વિડીયો, કંઈક નવું જોવા મળે, કંઈક નવું જાણવા મળે, એ રીતના વિડીયો તમને મળતા રહે અને તમે પણ ઘરે બેઠા આનંદ કરી શકો, આવા દિવ્ય પવિત્ર કાર્યક્રમને જોઈ શકો. અને એટલા માટે જ મિત્રો, હવે જો મટકી ફોડ કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. થોડી જ વારમાં આ બંને મટકીઓ ફોડી નાખવામાં આવશે
જો મિત્રો અત્યારે એક પછી એક 2 મટકીઓ ફોડવાની છે. મિત્રો સૌના વહાલા આપણા શ્રી કૃષ્ણ ભગવાન અત્યારે બાળ સ્વરૂપે મટકી ફોડવા જઈ રહ્યા છે. જો અદ્ભુત નજારો આપણે જોઈ રહ્યા છીએ. કૃષ્ણ ભગવાન મટકી ફોડતા હોય એ આપણે પહેલાં તો જોયેલું ના હોય. ગોકુળમાં જે ઘટનાઓ ઘટી હોય આપણે સાંભળેલી હોય અને આપણને થતું હોય કે કેવું થતું હશે. પણ મિત્રો અત્યારે જો આ ઘટના થોડી જ વારમાં થવાની છે. કૃષ્ણ ભગવાન મટકી ફોડવા જઈ રહ્યા છે અને આ મટકી એક અલગ પ્રકારે ફોડવાની છે. અત્યારે અમારા લોકોમાં આનંદનો કોઈ સીમા જ નથી, કારણ કે ભગવાન મટકી ફોડતા હોય એવું આપણને જોવા મળે તો મિત્રો કેટલો આનંદ થાય. આવા વિડીયો જોવા એ પણ એક આનંદની વાત છે મિત્રો. જો મિત્રો એક મટકી ફૂટી ગઈ છે, હવે બીજી મટકી ફોડવાની છે. એ મટકી હવે હથોડા દ્વારા ફોડવામાં આવી છે. આધુનિક યુગની આધુનિક મટકી ફોડ મિત્રો. આ સાથે આપણે મટકી ફોડ કાર્યક્રમ અહીં પૂરો થાય છે. આપણે હવે નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય સચ્ચિદાનંદ. બધા ખુશ રહો, આનંદમાં રહો અને આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સચ્ચિદાનંદ મિત્રો.